કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને તમારું અમારી ધ ક્રિપ્ટન એકેડમીની ચેનલમાં સ્વાગત છે. તો અત્યાર લગી આપણે શું જોયું હતું? લાસ્ટ બધા વિડીયો જોયા કે નથી જોયા વિદ્યાર્થી મિત્રો, મારા ભાઈઓ? જોયા છે કે નથી જોયા? આજે આપણે જોવાનું છે નવો કંઈક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. નામ સાંભળીને તમને ખબર પડી ગઈ છે. ઇલેક્ટ્રો મતલબ ઇલેક્ટ્રિકલ, મેગ્નેટિક મતલબ ચુંબકીય. એ બંનેના કોમ્બિનેશનથી કંઈક ફોર્સ ઉત્પન્ન થશે અને એની પછી આપણે એના ઘણા ખરા કેસ જોવાના છે. પછી એની લાસ્ટમાં તમને ઢાસુ બે ત્રણ મતલબ સમ કરાવીશ ને તમને ખબર પડે છે કે નહીં આ વેરાયટીના ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવા. મતલબ લાસ્ટ લગી વિડીયો જોવો, પછી જો તમને કંઈક કોન્ફિડન્ટ બિલ્ડઅપ ન થાય તો મને કહીજો. પાક્કું કહું છું, જેટલા બી કન્સેપ્ટ છે બધા કન્સેપ્ટ પૂરા થઈ જશે. તો લેક્ચરની કરીએ શરૂઆત. રેડી? તો થઈ જાઓ, નોટ પેન સાથે લઈ જાઓ અને લેક્ચરની કરીએ શરૂઆત. લેટ્સ ગો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવી કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, જેને આપણે કહેવાય કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. મતલબ જો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ પણ કહેવી શકાય અને બીજું એને લોરેન્ટ્ઝ ફોર્સ કહેવાય છે. મતલબ બે ગમે તેને નામ આપો ચાલે. અહીંયા લખી દો. ચલો, લોરેન્ટ્ઝ બળ કયો, ચલો ફોર્સ છે બળ. ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે તમને જો બે નામના કોમ્બિનેશનથી તમને મનમાં ખ્યાલ આવી જ ગયો છે મારો ભાઈ સાહેબ. ઇલેક્ટ્રો અને મેગ્નેટિક, ઇલેક્ટ્રિકલ અને વિદ્યુતીય અને મેગ્નેટિક એટલે ચુંબકીય. કંઈક ફોર્સ બંનેના કોમ્બિનેશન ફોર્સથી કંઈક ઉત્પન્ન થવાનું છે. એ જે ફોર્સ ઉત્પન્ન થાય એનું કહેવાય લોરેન્ટ્ઝ ફોર્સ. ઇલેક્ટ્રો એટલે વિદ્યુત, મેગ્નેટિક એટલે ચુંબકીય અને વિદ્યુતના કોમ્બિનેશનથી જે ફોર્સ ઉત્પન્ન થાય એને લોરેન્ટ્ઝ પણ કહેવાય અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ પણ કહેવાય. રાઈટ? તો જોઈ કે કઈ રીતે આ વર્કઆઉટ કરે. સપોઝ હું તમને કહું કોઈ ક્યુ ચાર્જ છે. સપોઝ આ રીતના કોઈ ક્યુ ચાર્જ લઈ લીધો, એની પાસે માસ એમ છે. સપોઝ એ વી જેટલી વેલોસિટીથી આ રીતના જતો છે. ઓકે સર, સમજી લીધું. ચલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતના છે. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ એની ઉપર છે તે, મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન આમ છે. ચલો, ચુંબકીય ક્ષેત્ર આ રીતના આપ્યું છે. ચુંબકીય ક્ષેત્ર મતલબ બી આ રીતના આપ્યો છે. રાઈટ? મતલબ આપણને ખબર છે કોઈ પણ ચાર્જ આપ્યો ભાઈ સાહેબ, ક્યુ ચાર્જ છે, વી વેલોસિટી આપી છે, સ્પીડ આપી છે અને બી અને ઈ બંને આપ્યા હોય. રાઈટ? તો તમને ખબર છે કે આ ઈના કારણે વિદ્યુત ક્ષેત્રના કારણે કયું ફોર્સ ઉત્પન્ન થાય તમને ખબર છે. એ ફી ઇક્વલ ટુ શું થાય? ચાર્જ ક્યુ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો ક્યુ ઈ. યસ સર, સિમ્પલ. ચલો, બી ના કારણે શું થશે? મેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થશે. હા બાબા, મેગ્નેટિક ક્યુ શું થશે? વી ક્રોસ બી. ઓકે, સમજી ગયો. ઓકે, શું થશે? વી ક્રોસ બી મતલબ આ રીતના બે ફોર્સ થશે. રેડી? આનું જે ટોટલ નેટ ફોર્સ કહેવાય, ટોટલ નેટ ફોર્સ ભાઈ સાહેબ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે અને મેગ્નેટિક ફિલ્ડના કારણે જે ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ઉત્પન્ન થાય. એટલે સપોઝ આ જે ક્યુ પ્લસ મેગ્નેટિક ફિલ્ડના કારણે થાય ક્યુ વી ક્રોસ બી. આજે એફ નેટ મળે ને ભાઈ સાહેબ એને શું કહેવાય? લોરેન્ટ્ઝ ફોર્સ. લોરેન્ટ્ઝ બળ પણ કહી શકો, તમે જે મન ફાવે તે કહી શકો મારા ભાઈ સાહેબ, વહાલા ભાઈઓ. સમજણ પડવી જોઈએ. હું તમને આના છે ને બહુ બધા કેસ કરાવીશ કે તમારે છે ને ફંડા છે ને બધા ક્લિયર થઈ જાય, એકદમ ક્લિયર, એકદમ મસ્ત ફંડા કરાવું તમને કે કઈ રીતે ઉત્પન્ન કરવાનું, મતલબ કઈ રીતે એના કેસ આવી શકે. એક્ઝામ્પલ માટે તમને લાસ્ટમાં સમ કરાવું જો કે આ ટાઈપના ક્વેશ્ચન આવે તો એની માટે કઈ રીત વાપરવી, એટલે બહુ મજા આવશે.
પણ આની પહેલાં તમારે છે ને આગળના વિડીયો એકવાર રિવાઇઝ કરી નાખજો ભાઈ સાહેબ, પ્રેમથી કહું છું, તો તમને થોડીક વધારે ફીલ આવશે અને ફટાફટ સમજણ પડશે અને ટાઈમ આપણો વેસ્ટ નહીં થાય, રાઈટ. હવે જો તમને થોડાક અમુક કેસ કરાવું, અમુક ક્વેશ્ચન બી આવે, પણ થોડાક બે ત્રણ કેસ કરાવી દો કે આ ટાઈપ આવે તો શું કરું. ખબર પડી ગયા કે લોરેન્ટ્સ ફોર્સ છે, બળ છે. ઓકે, ચલો તમને આ રીતના સપોઝ આ આપ્યું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતના આપી, ચલો રાઈટ. મેગ્નેટિક ફિલ્ડ હોતે આ રીતના આપી છે. ઓકે સર, ચલો મેગ્નેટિક ફિલ્ડ હોતે આપી છે. ચલો અહીંયા કોઈ ક્યુ ચાર્જ લઈ લે. ઓકે, અને એનું માસ પણ એમ છે. ઓકે, ક્યુ ચાર્જ માસ એમ. સપોઝ એ અહીંથી વી જેટલી સ્પીડથી ઉપર આમ જાય છે. ઓકે, રાઈટ. મતલબ વી જેટલી સ્પીડથી આમ જાય છે ગતિમાં. ચલો આ રીતના નથી લેવું, આ નથી લેવું, ચલો નોર્મલ લઈ લો, તમને મજા આવે. ભૂસો નહીં ભાઈ સાહેબ, ભૂસું ભાઈ સાહેબ, હમણાં ઊભા રહો નહીં ભાઈ સાહેબ, ઊભા. ચલો વી જેટલી સ્પીડ છે, આ રીતના ગતિમાં કરે. ચલો આ રીતના. ઓકે, ચલો રાઈટ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે અને મેગ્નેટિક ફિલ્ડ આમ છે અને ક્યુ જેટલો ચાર્જ વી જેટલી સ્પીડથી આ રીતના મોશનમાં છે. તો આ જે સપોઝ આપણે કેસ 1 કેવી, કિસ્સો 1 કેવી, જે બી કહો ભાઈ સાહેબ, આના દ્વારા શું થશે કેવી. ચલો ધ્યાન દો ભાઈ સાહેબ. પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એના દ્વારા શું વસ્તુ થઈ શકે છે. એક તો ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા ઇલેક્ટ્રિક મતલબ એક તો ફોર્સ ઉત્પન્ન થશે F = QE. હા, અને હા, આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ છે, નિયમિત રૂપે છે, ખબર, યુનિફોર્મ છે, નિયમિત રૂપે આમ કહેવાય ને વહેંચાયેલું છે, નિયમિત રૂપે છે. રેડી? તો આની પર પહેલા તો ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે સપોઝ આ એક્સ ડાયરેક્શનમાં લઈશું, એક્સ વાય ઝેડ ગમે ત્યાં ગયો, રાઈટ. બાબા જગ્યા ઠુલ્લું કયો અંદર તો પણ ચાલે, અરે જે કેવું ચાલે. ઓકે, યુનિફોર્મ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ, વહેંચાયેલું છે યુનિફોર્મ રીતે, રાઈટ. પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે શું ફોર્સ ઉત્પન્ન થશે? F = કેટલો ફોર્સ ઉત્પન્ન થાય? QE. ઓકે, F છે ફોર્સ છે, તો ફોર્સ = માં. અહીં જો માં હું લઈ લઉં, સપોઝ આનું માસ હોતે છે, તો આને શું મળશે? એક્સલરેશન મળવાનું છે કે નહીં? QE/m. હા સર, હા સમજણ પડી. અચ્છા, એક્સલરેશન મળશે ભાઈ સાહેબ. ચલો હું તમને એક વાત કહી દઉં. ચલો એક્સલરેશન મળશે આ રીતના, આપણે આને ડિરાઈવ કરી હર વખતે આ રીતના જ કરીશું. સપોઝ આપણે આ એક્સ અક્ષ ધાર લેવાની અને આ વાય અક્ષ. તો આ એક્સ અક્ષમાં આને એક્સલરેશન મળશે આમ, ખૂબ જ આ રીતના એક્સ અક્ષમાં. ઓકે, અને આ કેવું હોય છે? જો ક્યુ છે તો ચાર્જ પાર્ટિકલ, E યુનિફોર્મ માસ, M મતલબ આ જે કેવું છે યુનિફોર્મ એક્સલરેશન ઉત્પન્ન થશે, મતલબ અચળ પ્રવેગી છે. રેડી? એક્સલરેશન આ પાર્ટિકલમાં ઉત્પન્ન થશે નો ડાઉટ, પણ કેવું અચળ પ્રવેગી હશે, આપણને અહીંથી જ ખબર પડી જાય, રાઈટ. એક્સલરેશન હોય, પ્રવેગ હોય, તો તમને ખબર પડી ગઈ એની વેલોસિટી તો હશે જ તે. અને આપણે સપોઝ તમને ખબર પડી ગઈ, સપોઝ એને જો આમ વેગ હોય, વેગ આમ છે, ખૂબ જ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, તો એક્સલરેશન છે, પ્રવેગ છે, તેની કારણે કોઈ પણ આપણે ટી ટાઈમે એનો વેગ મેળવવો તો મેળવી શકીએ આરામથી. સિમ્પલ છે. સપોઝ હું તમને કહું કોઈ ટી ટાઈમે મેળવશે એનો ફાઇનલ વેગ V = V0 + AT જેટલું તમારી પાસે સૂત્ર છે, ફોર્મ્યુલા. યસ, આ એક્સ ડાયરેક્શનમાં જ લાગશે, ખૂબ જ રાઈટ. એક્સ ડાયરેક્શનમાં આવો તે એક્સ ડાયરેક્શનમાં, તો Vx = શું આવશે? V0. એની પાસે શરૂઆતમાં કેટલો વેગ હતો? V હતો. ઓકે, રાઈટ. યુ લઈ લેવો છે કે યાર તમને V0 હોય છે, ચલો અહીં V0 મતલબ શરૂઆતમાં V જેટલી સ્પીડથી જાય જ છે, એની પાસે વેગ તો છે. શરૂઆતમાં એવું નથી, રેસ્ટ ઉપર નથી આપ્યો, V જેટલી સ્પીડ. ચાલો Ax કેટલો આવશે? QE/m આવી જાય. ઓકે, ઇન્ટુ ટી. તો આપણે કોઈ પણ ટી ટાઈમે એનો આપણે વેગ પણ મેળવવો હોય, કેટલો હોય છે? તો જો આ મળી જાય, જો છે કે નહીં, કોઈ પણ ટી ટાઈમ માટે એનો કેટલો વેગ હશે મળી જશે. આની ઉપરથી આપણે સપોઝ ડિસ્પ્લેસમેન્ટ મેળવવું, સ્થાનાંતર, તો પણ મળી જાય ને. S = ut + 1/2 AT² કરો તો એનાથી આ વખતે મળી જાય યુ કેટલું ડિસ્પ્લેસમેન્ટ છે કોઈ ટાઈમ, અને ટાઈમ સાથે સ્પીડમાં પણ કંઈક વધારો થશે.
ટાઈમ વધશે, જો સ્પીડ હોય તો વધવાની છે, એટલે ટાઈમ સાથે આ વેરી થવાનું છે, સિમ્પલ. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. ચાલો ઓકે. બીજું બે પ્રકારના ફોર્સ લાગે, એક તો ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રિક ફોર્સ દ્વારા આપણે ખબર પડી કે એટલી વસ્તુ થશે, ચલો સમજી લીધું. મેગ્નેટિક ફોર્સનું શું થશે સર, ઈ કયો. ઇલેક્ટ્રિક ફોર્સની ચર્ચા તમે કરાવી દીધી, ચલો મેગ્નેટિક ફોર્સમાં શું થશે ભાઈ સાહેબ, ધ્યાન દે. ચલો વી આમ છે, ઓ બી આમ છે, ઓ બંને વચ્ચે એંગલ પેરેલલ, एंगल 0 पैरेलल. ओ माय गॉड, तो अंडा आने वाला, अंडा सर जी दिख रहा अंडा. एफ एम इक्वल टू क्यू वी क्रॉस बी कर लूंगा, तो क्यू वी बी साइन પેરેલલ છે. ખૂબ જ આમ હોત કે આમ હોત કશું ના થાય. મેગ્નેટિક ફોર્સ તો હંમેશા શું થાત, અંડા થવાનો હતો. એકબીજાનું જે પેરેલલમાં છે, એંગલ છે જ નહીં, તો આ શું થાત, સાઇન 0 લઈ લે, ચલો તો શું થાત, 0 થઈ જતા. ખબર પડી, ખબર પડી. એકબીજાને પેરેલલમાં યાર સાઇન 180 લ્યો, 0 લ્યો, 0 જ થવાનું છે. અને રહી વાત આમાં, આમાં તો આપણને ખબર જ છે શું થાય. મતલબ આપણને ખબર પડી ગઈ કે ચલો આમાં કે જ્યારે પણ જે આ ચાર્જ પાર્ટિકલ છે એને સમાંતર છે, તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા જે ઉત્પન્ન થતું ફોર્સ, એની કાંઈ પણ અસર થવાની જ નથી ભાઈ સાહેબ. સમજી ગયો, રાઈટ. વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે કે નહીં યાર? તો હા મોજા લગજે ભાઈ, કોમેન્ટમાં મજા કર ભાઈ સાહેબ, ટેન્શન ના લે. અહીંયા ધ્યાન દે, બધા ડાઉટ સોલ્વ થઈ જશે, છેલ્લે લગી જોઈ છે. તો શરત એટલી છે, ઓકે. ચલો મેગ્નેટિક ફોર્સ 0 થઈ ગયો, ખબર પડી ગઈ. ચલો બીજું સર, મેગ્નેટિક ફોર્સ 0 થઈ ગયો સર, આનું પાથ કેવો છે બતાવી દો. સ્ટ્રેટ લાઇન મોશન ભાઈ, સુરેખ પથ પર ગતિ નહીં, સ્ટ્રેટ લાઇન મોશન, આમ જ જવાનું છે ને. બીજું તો કંઈ લાગતું નથી. આવજો ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે હું ફોર્સ ઉત્પન્ન થશે, એ તો આમ જ લગાડવાનું છે. કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ક્યુ ચાર્જ ઉપર ફોર્સ ક્યાં લાગે, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં. ખૂબ જ ખૂબ જ ખૂબ જ, એ તો લગાડે જ. આમ હોત તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં, તો હા ઘણા કેસ આવત. તો પાછું શું થાત, જો સપોઝ હું તમને કહું આમ છે, ખૂબ જ, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોત, ચાર્જ આમ હોત, રાઈટ, તમને ખબર છે, તો થોડોક ઇસ્યુ શું આવત ખબર, રિટાર્ડેશન વાળું ઉત્પન્ન થતું. એક્સલરેશન તો મળત જ તે, પણ ચાર્જની સ્પીડ આમ છે, ફોર્સ આમ લાગે, તો સ્પીડમાં શું થાત, ઘટાડો થાત. મતલબ એક ટાઈમેથી ઘટે જ ને, કેમ કે ચાર્જ આમ મોશનમાં છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા ઉત્પન્ન થતું એક્સલરેશન આમ આવશે, પ્રવેગ, પણ ચાર્જનું મોશન આમ છે, તો આમ ખેંચે 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 ખેંચે. ખબર પડે? તો આ જે વેલોસિટી હોય ને, એવું થાય, ઘટાડો થાય. એ કેસ પણ અલગ જ છે, રેડી. ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, મતલબ આ ના, તો શું થાય, એક આમ લાગતું એમ લાગતું, તો આમ ખેંચે ખેંચે, તો વેલોસિટી શું થાય, એક ટાઈમે 0 થઈ જાય, પાછું ત્યાંથી જો રિટર્ન કરીને પાછું આપણે ખેંચીને આગળ લાવી શકીએ, મતલબ પાછું ટર્ન પોઈન્ટ આવી શકે, અને એક્સલેરેશનમાં વધારો થઈ શકે, રાઈટ. આ બધી વસ્તુ ખબર પડી કે ના પડી? હવે આની વાત કરું, સ્ટ્રેટ લાઇન મતલબ આ કેવો મોશન હશે, સીધું સુરેખ પથ પર આની ગતિ થઈ છે, રાઈટ. કેવો પાથ છે, સુરેખ પથ પર ગતિ જેવો પાથ છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એકદમ આસાન છે ભાઈ સાહેબ. જ્યારે પણ કોઈ પણ પાર્ટિકલ ક્યુ હોય, એની પાસે સ્પીડ આપેલી હોય, વી આપી હોય, કદાચ રેસ્ટમાં આપ્યો હોય, તો શું થાય, અહીંયા વી શરૂઆતમાં રેસ્ટમાં હોય તો V0 0 રહેતું, બીજું તો કંઈ થવાનું નહીં હતું. સિમ્પલ વસ્તુ છે, રેડી. તો અમુક અમુક કેસ છે જ્યારે બેને પેરેલલમાં, જ્યારે ઈ અને બી પેરેલલમાં છે, ચલો આ માની લઈએ, આ રીતના લખી, ચલો ઈ અને બી શું હોય, પેરેલલમાં છે, અને વી હોતે એની યારે પેરેલલમાં છે, રેડી. તો આ રીતના કન્ડિશન ઉત્પન્ન થાય. હવે આને પછી આપણે બીજો કેસ જોવું કે કોઈ થીટા એંગલ હોય, મતલબ ગમે એંગલ હોય, ત્યારે શું ઉત્પન્ન થાય. અત્યારે એનો મતલબ એમ થયો કે જ્યારે આપણે પેરેલલમાં હતા અને વી હતો એને પેરેલલમાં હતો, તેના દ્વારા જે વેગ મળતો હતો, મતલબ વેગ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે જ થતું હતું કામકાજ, જે પણ થતું હતું. મેગ્નેટિક ફિલ્ડ દ્વારા કશું થતું હતું નહીં. ખબર પડી ભાઈઓ? તો ભાઈ સ્માઇલ કર નહીં, કેમ આમ જોશો? પેલા ઉતાર્યો, ચલો
चलो विद्यार्थी मित्रों, હવે એક બે તો મસ્ત મસ્ત કેચ ચાલતા था, મજા આવે છે વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે કે આપણે જોવી છે જ્યારે પણ કોઈ પણ ચાર્જ પાર્ટિકલ છે એની પાસે કંઈક સ્પીડ હોય કે મતલબ મોશનમાં હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડમાં હોય ત્યારે એની પર કઈ કઈ અસરો થાય એ બધી જોવી છે, બીજું કશું જોતા નથી. હવે સિમ્પલ વસ્તુ જોઈ, જો સપોઝ આપણને એ રીતના આપ્યું, ચલો ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, બે ભલે એક ડાયરેક્શન આ, અને વેલોસિટી મતલબ કોઈ આ પ્લસ ક્યુ ચાર્જ છે એ કોઈ થીટા એંગલ આપ્યો છે આ રીતના, વી જેટલી સ્પીડથી, ચલો વી નોટ જેટલી સ્પીડથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ એ તો આમ છે, અને પ્લસ ક્યુ જેટલો ચાર્જ શું છે એનાથી થીટા એંગલ વી નોટ જેટલી સ્પીડથી છે. તો હવે આપણે જોવાનું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા કેટલો ફોર્સ ઉત્પન્ન થાય અને મેગ્નેટિક ફિલ્ડ દ્વારા. તો આમાં તમને એક વસ્તુ ભાઈ સાહેબ ખબર પડી ગઈ છે કે આમાં મેગ્નેટિક ફિલ્ડનો કંઈક રોલ આવવાનો છે. કેમ કે આપણે આગળ પણ જોયું હતું કે જો વી વેલોસિટી છે અને જો એ કોઈ થીટા એંગલ જો પેરેલલ ના હોય, વી અને બી એકજન પેરેલલ હોય તો કશું થવાનું નથી ભાઈ, ફોર્સ ઉત્પન્ન થવાનું નથી, બંનેને કંઈ થતું જ નથી. પણ જો લંબ થઈ ગયા તો ભાઈ સર્ક્યુલર મોશન થાતું કે ના થાતું? ભાઈ હા બોલ ને ભાઈ. તો તમને તો સર આમાં કઈ રીતે, જો તમને ખબર છે જો વી નોટ છે, થીટા એંગલ છે, તેના બે કમ્પોનેન્ટ પાડી લે. ચલો આ એક કમ્પોનેન્ટ આમ, એક કમ્પોનેન્ટ આમ પડશે. ચલો એટલે અહીંયા શું આવશે, કોઈ થીટા એંગલ છે ને, આ વી નોટ આમ છે, વી આમ છે, થીટા એંગલ છે તો અહીંયા શું આવશે, વી નોટ કોસ થીટા, અહીંયા શું આવશે, વી નોટ સાઇન થીટા. ખબર પડી ગઈ? યસ. અને એ અને બી તો ક્યાં છે, આમ જ, ખૂબ જ આમ જ છે, રાઈટ. ચલો અહીંયા બતાવી દો કે આ રીતના આપણે એક્સ વાય એક્સિસમાં બતાવી દઈએ તો કેમ ચાલે. ચાલો આ રીતના લો, ઓ એક્સ વાય, ચલો ઝેડ અહીંયા બતાવી, ઝેડ, રાઈટ. એક્સ વાય એક્સિસમાં આ રીતના બતાવી દઈએ, એક્સ વાય ઝેડ. ખબર પડી? હવે એક્સ એક્સમાં તો શું છે, વી નોટ કોસ થીટા છે, ઓકે. અહીંયા વાય એક્સમાં શું છે, વી નોટ સાઇન થીટા, ઓકે. સરજી સમજણ પડી ગઈ. ચલો હવે તમને ખબર પડી ગઈ કે પ્લસ ક્યુ ચાર્જ છે. પહેલા તો આપણે સપોઝ આ એક્સ અક્ષમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં છે, એક્સ અક્ષમાં છે, તો એના દ્વારા પહેલા એક્સ અક્ષમાં કેટલું ફોર્સ ઉત્પન્ન થશે જોવાનું છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ વાય ડાયરેક્શનમાં તો છે જ નહીં, એટલે આપણે આની તો કાંઈ રિક્વાયરમેન્ટ જ નથી ભાઈ. સબગતિમાં જે બી હોય આની પર તો કાંઈ ઇફેક્ટ થવાની જ નથી વી નોટ સાઇન થીટા ઉપર, કેમ કે એ એક્સ અક્ષમાં જ છે, એટલે આમાં તો કાંઈ અસર થવાની જ નથી એની. ચલો વી નોટ કોસ થીટાનું જોઈ લઈએ. ચલો રેડી. પ્લસ ક્યુ ચાર્જ ઉપર એના દ્વારા ફોર્સ કેટલું ઉત્પન્ન થશે એક્સ અક્ષમાં, એફ એક્સ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ. ઓકે. ફોર્સ હોય તો આપણી પાસે ખબર છે માં આવવાની છે, માં ઈ હોય તો એક્સ અક્ષમાં જ આવશે ભાઈ, ફોર્સના ડાયરેક્શનમાં પ્રવાહ હોય, ક્યુ ઇન્ટુ ઈ, તો એક્સ ઇક્વલ ટુ ક્યુ ઈ અપોન એમ આવી ગયું. ઓકે 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 ઓકે. પ્લસ ક્યુ જેટલો ચાર્જ હતો, માસ એમ લઈ લે. ચલો આનો માસ એમ આપોલર નો હોય પણ સમજી જવાનો હોય ભાઈ સાહેબ, કેમ આમ જોવે છે. ચલો હવે આપણી પાસે પ્રવેગ છે એક્સ અક્ષમાં, રાઈટ. હવે આના દ્વારા તમને ખબર છે એની પાસે જો વેલોસિટીના બે આપણી પાસે કમ્પોનેન્ટ છે, વી નોટ કોસ થીટા, વી નોટ સાઇન થીટા, રાઈટ. તો તમને ખબર છે કે આપણે કોઈ પણ ટાઈમ પર, કેમ કે આ તો શું છે યુનિફોર્મ મોશન જ કરાવવાનું છે, કેમ કે જે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ એ નિયમિત રૂપે આપેલું છે, મતલબ ચુંબક ક્ષેત્ર કેવું છે, નિયમિત રૂપે છે, ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે, રેડી. તો તમને ખબર છે કે આ કેવું આવશે, નિયમિત યુનિફોર્મલી એક્સલરેશન મોશન આપવાનું છે, નિયમિત. તો એના કારણે કોઈ પણ ટી ટાઈમ એનો વેગ કેટલો હોય એક્સ અક્ષમાં તો આપણે મેળવી શકીએ, કોઈ દિક્કત વાળી વાત નથી. હવે પ્લસ ક્યુ ચાર્જ છે, આમ બેના બે કમ્પોનેન્ટ વી નોટ કોસ થીટા, વી નોટ સાઇન થીટા છે, રાઈટ. તો એની પર જો કોઈ પણ વી એક્સ ડાયરેક્શનમાં આપણે વેગ મેળવીએ કોઈ ટી ટાઈમ, રાઈટ. તો એને પહેલા શરૂઆતનો વેગમાં શું લઈશું, જો આપણે એક્સ અક્ષના કમ્પોનેન્ટની જ વાત કરવાની છે, વી નોટ. એક્સ અક્ષમાં કયો વેગનો કમ્પોનેન્ટ છે એ લેવાનો ભાઈ, કેમ કે આપણો જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ એક્સ અક્ષમાં જ છે, ખૂબ જ રાઈટ.
તો શું લઈશું આપણે અહીંયા વી નોટ કોસ થીટા ઇન્ટુ ટી વી ઇક્વલ ટુ V0 પ્લસ એટી આવશે કા અહીંયા લઈ લો ચલો પ્લસ એ એટલે આપણે આ એક્સ લઈ લો ઇન્ટુ ટી તો આ મળી જાય એક્સ ની વેલ્યુ પુટ કરો એટલે આ મળી જાય ભાઈ સાહેબ આમાં હું કઈ હતું આમાં સિમ્પલ તો છે યાર તમે કેમ આમ જોવો છો યાર ધ્યાન જ દો નહીં ચલો આપણે ડિસ્પ્લેસમેન્ટ જોઈએ એક્સ અક્ષમાં કેટલું ડિસ્પ્લેસમેન્ટ છે ચલો એક્સ અક્ષમાં ડિસ્પ્લેસમેન્ટ એટલે હું આ V0t V0 આપણને ખબર છે શરૂઆતનો વેગ શું હોય છે V0 cos θ વાળો કમ્પોનેન્ટ એક્સ અક્ષમાં જ લાગે છે તો એક્સ અક્ષ વાળો કમ્પોનેન્ટ આ છે રાઈટ t પ્લસ 1/2 at² x ઇન્ટુ t સ્ક્વેર ખૂબ જ કોઈ ટી ટાઈમે કેટલો છે એ આપણે મેળવી શકીએ રાઈટ અને હા તમને અહીંથી એક વસ્તુ ખબર પડી ગઈ કે ટાઈમ વધવાની સાથે Vx માં શું થશે કે વેરિયેબલ વધારો થવાનો છે જો ટી છે ટી ઉપર ડિપેન્ડ કરે છે યસ સર ખબર પડી ગઈ અરે ભાઈ સાહેબ ખબર પડે છે કે નહીં તો કેમ એમ જોશો આ આપણે જોઈ લીધું જ્યારે કોઈ પણ ચાર્જ હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બંનેના કોમ્બિનેશનમાં મોશનમાં હોય ત્યારે શું અસર થાય આપણે જોઈએ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે એટલું થશે ભાઈ હા ભાઈ એટલું ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે થશે માની લો ચલો મેગ્નેટિક ફિલ્ડ હવે તો આમાં મેગ્નેટિક ફિલ્ડ આવશે સર મને ખબર જ છે અરે ભાઈ આવશે મેં ક્યાં ના પાડી મેં ના પાડી હોય તો કયો એમ કે તમે આગળ ભણ્યા હશો તમને ખબર છે મેગ્નેટિક ફિલ્ડ માટે F ઇક્વલ ટુ Q V ક્રોસ B જો B મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર B ને જો લંબ હોય લંબ તો કયો પાથ થતો સર્ક્યુલર મોશન ચાલુ કરી દેતો યસ તો આમાં તમને દેવો આ V નોટ કોસ થીટા ની તો મેગ્નેટિક ફિલ્ડ ઉપર નક્કરી કઈ અસર થવાની નથી ભાઈ સાહેબ એમ કે ઈ શું છે B ને સમાંતર એટલે એની તો કઈ અસર થવાની નથી ચલો માની લીધું હવે તું V નોટ સાઇન થીટા એ તો થવાની તો મેં ક્યાં ના પાડી તમને ખબર જો કેવું સર્ક્યુલર મોશન થશે એ કહું જો આપણે V ક્યાં છે B ક્યાં છે આમ અને V આમ જો ખૂબ જ V નોટ સાઇન થીટા ઉપર છે લંબ છે ઉપર અંદરની બાજુ ખૂબ જ ફોર્સ ક્યાં લાગે આમ ખૂબ જ હવે ફોર્સ જ્યાં હોય સેન્ટ્રીપિટલ ફોર્સ જ્યાં હોય ત્યાં સર્કલ ન્યા જ બને અંદર મતલબ અહીંયા જો ક્યાં આવશે સર્કલ ક્યાં બનશે YZ અક્ષમાં બનશે આમ ખબર પડે ફીલ આવે છે ભાઈ સાહેબ ફીલ આવે છે કે નથી આવતી ફીલ આવે છે તો યસ લખો કોમેન્ટ સેક્શનમાં મોજે મોજ લખો યાર ખબર પડી ગઈ કે બી છે આ V નોટ સાઇન થીટા નું છે પરપેન્ડિક્યુલર લંબ છે એટલે એના દ્વારા સર્ક્યુલર મોશન મતલબ સર્કલ ઉત્પન્ન થવાનું છે કેવું મોશન ઉત્પન્ન કરે સર્ક્યુલર V નોટ કોસ થીટા નું તો કઈ થવાનું જ નથી ભાઈ સાહેબ એ તો મને ખબર છે તમને ખબર છે કેમ કે એકબીજાને પેરેલલ છે તો ક્રોસ ભાઈ પેરેલલમાં તો અંદાજ આવવાનો છે એની તો કઈ અસર થવાની નથી ઓકે ચલો તો FM ઇક્વલ ટુ શું આવશે FM ઇક્વલ ટુ ઓકે લંબ છે એટલે ખબર છે Q VB સાઇન શું આવશે 90 લઈ લો સાઇન 90 એટલે 1 રાઈટ મતલબ ફોર્સ ઉત્પન્ન થશે હવે આપણે આની તો ઠીક એટલે આપણે ખબર પડી કે મેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થશે ભાઈ સાહેબ એ તો હું સમજી ગયો ભાવનાઓને હું સમજુ છું રાઈટ હવે અહીંયા વાત કરું ચલો FM ઇક્વલ ટુ Q પણ કોના દ્વારા ઉત્પન્ન થશે V સાઇન થીટા તો આ V ઇક્વલ ટુ V નોટ સાઇન થીટા લખી લો ને ભાઈ B આ તો 91 થઈ જાય ચલો પતી ગયું હવે આપણે વાત કરી કે એનું રેડિયસ કેટલું હોય છે ઓકે રેડિયસ એટલે હું R ઇક્વલ ટુ M V અપોન Q B પણ V કયો લેવાનો જેના દ્વારા સર્ક્યુલર મોશન થતું હોય ઈ વેલોસિટીનો હું લેવાનો કમ્પોનેન્ટ તો આમાં સર્ક્યુલર મોશન કયા કમ્પોનેન્ટને કારણે થાય V નોટ સાઇન થીટા તો M V નોટ સાઇન થીટા અપોન Q B આવી ગયું આપણને આ રીતના રેડિયસ પણ મળી જશે કોઈ દિક્કત વાળી વાત નથી સર આમાં જો પેલા જે કન્ડિશન આવી ગઈ તમને નથી લાગતું સર એક ફોર્સ આમ છે મતલબ આમ મતલબ સમજો કે આમાં શું થતું એક વસ્તુ ક્લિયર હતું જો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લાગે એક્સ અક્ષમાં જો એ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોત જ નહીં સપોઝ મેં માનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોત તો શું થાત ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોત હવે અત્યારે શું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે આમ ખેંચે છે
ખેંચે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લાગે છે ને, તો પ્લસ ક્યુ ચાર્જ ઉપર શું લગાડશે? ફોર્સ આમ એની ડાયરેક્શનમાં લગાડશે, રાઈટ. પણ સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ના હોત તો શું થાત? ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોત તો વિચારો ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોત તો બે કમ્પોનેન્ટ તો હતા, V0 cos θ અને V0 sin θ. પણ આમાં મેગ્નેટિક ફોર્સ શું થાત? ચુંબકીય ફોર્સ 0 થાત, રાઈટ. એટલે શું થાત? એક્સલરેશન શું થાત? મતલબ કોન્સ્ટન્ટ આવવાનું, મતલબ ચુંબકીય ફોર્સ શું થાત? Fm ઇક્વલ ટુ શું થાત? કે મતલબ એની કઈ અસર જ ન થાત ને આપણને ખબર છે આગળ જોયું હતું શું થાત? V0 cos θ ખાલી શું કરે? એક્સલરેશન 0 એટલે V0 cos θ શું થાય? કોન્સ્ટન્ટ. મતલબ આ રીતના હાલત આગળ જોયું છે ને, એક તો ઉપર લાગતો ને એક આમ હાલત, આમાં આ રીતના હાલત. પણ અત્યારે શું થાય છે? ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે, મતલબ વિદ્યુત ક્ષેત્રના કારણે એની ઉપર શું લાગે છે? ફોર્સ લાગશે. ખૂબ અને આનાથી આપણને એ વસ્તુ તે ખબર છે કે જો એનો એક્સ ડાયરેક્શનમાં ટાઈમ સાથે વેગ શું થાય? વેરી થાય છે, વધારો થાય છે, વધારો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? મતલબ માઇન્ડ ક્લિયર થાય છે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ મતલબ ઈ 0 હોત, ભાઈ સાહેબ વિદ્યુત ક્ષેત્ર 0 હોત તો કઈ હતું જ નહીં. આપણે જોયું તો આગળ એમ રીતના આ રીતના હેલિકલ પાથ મળતો કે નહીં આપણને? ડાયરેક્ટ પિચ બધું મળતું, ખબર? આ રીતના મળતું. યાદ આવ્યું આ રીતના મળતું, ખબર? બે પ્રકારના કમ્પોનેન્ટ હોય. આ તો કોન્સ્ટન્ટ એને ખાલી શું કરશે? આગળ લઈ જાય આમ કોન્સ્ટન્ટ. આ શું કરશે? સર્ક્યુલર મોશન આમ કરાવશે આગળ. આવડો આગળ લઈ જાય, ઓલો સર્ક્યુલર આ રીતના થતું. પણ ભાઈ સાહેબ અહીંયા શું આવી ગયો? ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા આવી જો ફોર્સ લાગશે તો એ શું કરે છે? ખેંચે, ટાઈમ સાથે વધે. એટલે જો ટાઈમ હોય તો V હતો, મતલબ ટાઈમ સાથે વેરી થાય છે કે નહીં V. તો હવે જે અહીંયા હું તો પેલા હું આપણે જે પીચ મળતું ને, પીચ એ સરખું મળતું આ રીતનું. પણ અહીંયા શું થાય છે? પીચમાં શું થાય? નો ડાઉટ સર્ક્યુલર મોશન તો થશે જ તે, V0 sin θ, રાઈટ. પણ આ વખતે ફોર્સ લગાડે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે એને ખેંચે. તો જે આ પીચ આવશે ને, પીચ મતલબ એક સર્કલ તો નહીં બને, પણ આગળ વધવાનો જે છે ને પીચ આવશે ને, એમાં શું થાય? એ વખતે વેરિએશન આવશે. કઈ રીતના આવશે? જો આ રીતના. જો ધ્યાન દો ભાઈ સાહેબ, સપોઝ આ રીતના પીચ 1 મેળવું, પછી ટાઈમ સાથે વધવાનું છે આ રીતના. ઓ સમજણ પડે? જો આ રીતના. જો આ પીચ 1 ચાહી છે, એટલે ચલો P1, આ P2, પછી સપોઝ અહીંથી ચાલે લઈ ચલો, મતલબ આ P3. ઓ માય ગોડ, આ રીતના ખબર પડે છે ભાઈ સાહેબ? એટલે આ રીતના શું થાય? વેરિયેબલ આવશે. પીચ કોન્સ્ટન્ટ આ રીતના નહીં આવે. પીચમાં શું થાય? વેરિયેબલ આવશે. મતલબ જે P3 છે મોટું છે, P4, કેમ કે ટાઈમ સાથે જો વેગ વધે તો પછી પીચમાં આવતે આમ વધારે થાય, ખૂબ જ આમ થાય, ખૂબ જ એટલો બધો ઝટકો લાગીને આગળ જવાનો છે. ખબર પડી કે ન પડી ભાઈ? એટલે પીચ કેવી આવશે? આપણે વેરિયેબલ આવશે, ટાઈમ સાથે બદલાશે, વધારો થશે. ખબર પડી ભાઈ સાહેબ? તો પછી કેમ આમ જોવો છો યાર? ટેન્શનમાં ના લો, સમજવાની ટ્રાય કરો. તો પીચ કેવી આવશે? વેરિયેબલ આવશે, તમે સમય સાથે શું થાય? બદલાશે. ચલો એક મસ્ત એક મતલબ આ રીતના એક સમ પણ પૂછાયેલો છે. મતલબ તમને કોઈ કેસ કરાવી દે એક મસ્ત, અરે મસ્ત, અરે યાર CID વાળો કેસ નથી કરવાનો, હું દૈયા નથી, પણ ધ્યાન તો દો. હવે તમને આ રીતના આપ્યું, સપોઝ ધારી લઉં છું, સપોઝ આ રીતના, ચલો ખૂબ જ આ રીતના કોઈ ક્યુ ચાર્જ આ રીતના ક્યુ ચાર્જ હતો, V વેલોસિટી આ રીતના, ચલો V વેલોસિટી આ રીતના જાય છે, માસ m છે, ઓકે. એની ઉપર સપોઝ આ રીતના નીચે ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે, રાઈટ, અને અંદર મેગ્નેટિક ફોર્સ લાગે છે, ઓકે. આનાથી એક વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ. જો આ છે ને E પરપેન્ડિક્યુલર B આવેલો છે, અને E છે V ને વત્તા પરપેન્ડિક્યુલર, અને B છે એ V ને વત્તા પરપેન્ડિક્યુલર. જો દેખાય છે ભાઈ સાહેબ, ધ્યાન દો, દેખાય છે આપણને. જો B આમ છે, B ક્યાં છે? અંદર, ખૂબ જ V ક્યાં છે? આમ B આમ ને V આમ થઈ ગયો, V આમ E આમ 90 એંગલ થઈ ગયો, B આમ V આમ E આમ એ વત્તા પરપેન્ડિક્યુલર. તો સપોઝ તમને આ રીતના કોઈ કેસ આપ્યો, તમને કીધું કે જો V કોઈ મતલબ
ક્યુ ચાર્જ છે એને આપણે સ્ટ્રેટ લાઇન મોશન કરાવવું છે. શું કરાવવું છે? સ્ટ્રેટ લાઇન. સુરેખ પથ પર ગતિ કરાવી છે, સ્ટ્રેટ લાઇન મોશન કરાવવું છે. વી ને શું કરાવવું? મતલબ ક્યુ ચાર્જ ને, ક્યુ ને સ્ટ્રેટ લાઇન મોશન કરાવવા માટે શું કરું? સ્ટ્રેટ લાઇન એટલે ખબર ને, સુરેખ પથ પર એટલે આમ કરાવવું છે. અને આપણે જે મોશન કરાવવું છે ને, વી જે કોઈ પ્લસ ક્યુ ચાર્જ છે, માસ એમ છે, એનું જે મોશન કરાવવું છે ને આપણે આમ કરાવવું છે. ओहो यूं ही चला चला, नीचे तो लग रहा है ई, बी लग रहा है अंदर, तो कई રીતે કરાવશું ભાઈ ધ્યાન દો. પેલા આપણે ક્યુ ઉપર કેટલા ચાર્જ લાગે નહીં જોઈ લેજો. ક્યુ ઉપર ઓકે, ચલો વી તો આમ છે, આપણે વી ને સ્ટ્રેટ લાઇન જ કરાવવું છે ભાઈ. સવાલમાં છે સ્ટ્રેટ લાઇન મોશન કરવા માટે કન્ડિશન શું છે? હાલો વી માટે બી ક્યાં છે? અંદર છે. ક્યુ આમ છે, મતલબ વી આમ છે અને બી આમ છે. તો આપણે જો પેલા ઉંગલિયા જે આપણે બાહુબલીની ઉંગલી કાઢના બોલી ને કંઈક બોલે ખબર, 4 બાર બાણ કાઢવાના ખબર, બાણ કાઢવાના. આ જે ઉંગલિયા છે એ બધી ક્યાં રાખજો? ચુંબકીય ક્ષેત્રની અંદર. ખૂબ જ વી ક્યાં? ફોર્સ એના દ્વારા ક્યાં લાગશે? મેગ્નેટિક ફોર્સ આ ચાર્જ ઉપર ક્યાં લાગશે? ઉપર ઉપર ઉપર. અને લંબ છે એટલે ક્યુ વી બી સાઇન થીટા આવશે, ઉપર લાગશે. શું આવશે? ક્યુ વી બી સાઇન 90 એટલે 1 જ આવશે. રેડી? વી અને બી એકબીજાનું છે લંબ હશે. ઓકે, ઈ ઉપર લાગશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ નીચે છે, નીચે ઈ કેટલું ફોર્સ લગાડશે? ક્યાં લગાડશે? નીચે લગાડશે. ક્યુ ઈ જેટલું નીચે લગાડશે. ઓકે સર સમજાઈ ગયું. આપણે એને સ્ટ્રેટ લાઇન કરાવવું છે તો એના માટે શું કરાવવું? ભાઈ ઈ તો ક્વેશ્ચન છે, ધ્યાન દો ભાઈ સાહેબ, એકદમ આસાન. જો એક વસ્તુ છે, એક તો આ મેગ્નેટિક ફોર્સ, ચુંબકીય ફોર્સ અને ઇલેક્ટ્રિક ફોર્સ, વી વેગ આમ છે. તો આનાથી આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. જો QVB વધારે છે, એક કેસા QVB વધારે છે અને QE ઓછો છે, તો શું થાય? આ ને આ છે ને ક્યુ ચાર્જ ઉપર ફોર્સ, વી વેગ તો છે જ તે, પણ QE વધારે છે તો આને આમ જવું છે ચાર્જ ક્યુ ને આમ વી વેગ થી સ્પીડ થી, તો QEB શું છે? વધારે છે એટલે ખેંચ આમ ખૂબ સ્ટ્રેટ લાઈન ની આમ ખૂબ જ આમ લઈ જાય. જો આ વધારે હોત, અહીંયા લખે ચલો આવડો વધારે QE ગ્રેટર QVB, તો શું થાય? તો ભાઈ સિમ્પલ વસ્તુ છે, વી આમ છે ના આ નીચે વાળો ફોર્સ વધારે તો આમ નીચે પેરાબોલિક કે ને ખૂબ જ સ્ટ્રેટ લાઈન થવાનું નથી. આ કેસમાં નહીં થાય ને આ કેસમાં, કે આ કેસમાં શું થાય? આને ઉપર ખેંચવાની ટ્રાય કરશે, આ એને નીચે ખેંચવાની ટ્રાય કરશે. ભાઈ આપણે તેને સ્ટ્રેટ લાઈન મોશન જ કરાવવાનું છે, બીજું કંઈ કરાવવાનું થતું જ નથી. સ્ટ્રેટ લાઈન માટે સર એક વસ્તુ છે, ઉપર વાળો ફોર્સ અને નીચે વાળો ફોર્સ જો બે હરખો હોય ને, બે હરખો ફોર્સ લગાડે તો થઈ જાય ને, તો આ આમ સીધું જાય. ઓહો સિમ્પલ, ખબર પડી, લોજિક ક્લિયર થાય છે ભાઈ સાહેબ, ફીલ આવે છે ફીલ. તો તમને ખબર પડી, જો QVB ઇક્વલ ટુ શું હોય? QE હોય, QQ કટિંગ, તો V ઇક્વલ ટુ આ કન્ડિશન હોય E/B, મતલબ કોન્સ્ટન્ટ. આ કન્ડિશન ઉપર V ઇક્વલ ટુ E/B, ખબર પડી કે ન પડી? જો આ કન્ડિશન જો સેટિસ્ફાઈડ થઈ જાય ને, V ઇક્વલ ટુ E/B, તો આપણે એને હું સ્ટ્રેટ લાઇન મોશન કરાવી શકીએ સુરેખ પથ પર. આ રીતના સીધું यूं ही चला चला मैं यूं ही चला मैं यूं ही चला. સમજણ પડી? અરે આને પછી જો ને તમને મસ્ત સમ કરાવો, તમારે જો બધા ઢાસુ એવો સમ કરે ને મસ્ત આને પછી સમ કરાવજો, કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જાય અને તમને કાંઈક નવું શીખવા મળશે. 100%. પેલા ખબર પડી ભાઈઓ, ખબર પડી, જ્યારે આ બે લંબ હોય, E પરપેન્ડિક્યુલર B હોય, E પરપેન્ડિક્યુલર V હોય, B પરપેન્ડિક્યુલર V હોય, તો ત્યારે શું થાય ભાઈ? આપણે એને સ્ટ્રેટ લાઇન મોશન કરાવવું. જો આ વધારે હોય તો આમ ખેંચવાની ટ્રાય કરશે, આ વધારે હોય તો આમ ખેંચવાની ટ્રાય કરે, પણ આપણે ખેંચાવવું નથી, આપણે એને આમ લઈ જાવ તો આ બે હરખા હશે તો જ થશે. જેટલું ઉપર ખેંચે એટલું નીચે ખેંચવું પડે ભાઈ સાહેબ. તો QVB ઇક્વલ ટુ QE, તો V ઇક્વલ ટુ E/G. જો કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ જાય તો સ્ટ્રેટ લાઇન મોશન કરી શકાય. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આજના ક્લાસમાં મતલબ
આજનું જે અત્યાર લગીનું ખબર પડ્યું. આને પછી જો મસ્ત ઢાસુ સમ કરાવો એટલે તમારે જો તોતે ઉડી જવાના છે, તોતે ઉડી જાય. તો પહેલા એને પેલા આ ઉતારી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને રિલેટેડ એકદમ મસ્ત ઢાસુ સમ કરાવો એટલે તમને જો મજા આવે, ફીલ આવે કે આપણે આ કન્સેપ્ટનો કઈ રીતે ઉપયોગ કરવો. મતલબ જો આ રીતના કંઈક આવ્યો સમ. ચલો ભાઈ સાહેબ, પહેલાં આપણે એક્સિસ બતાવી દઈએ. ચલો આ રીતના એક્સિસ, આ એક્સ છે, આ વાય છે. સપોઝ અહીંયા કોઈ ક્યુ, અહીં સપોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતના આપ્યું છે, વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતના આપ્યું છે. કોઈ ક્યુ ચાર્જ છે, માસ એમ છે, રાઈટ. તે શું કરે, આ રીતના કોઈ વી જેટલી સ્પીડથી આ રીતના મોશનમાં છે. અને ચુંબકીય ક્ષેત્ર બી આપ્યું છે, રાઈટ. હજી એક વસ્તુ કહી દો, હાલો ધ્યાન દો ભાઈ. હજી આના કોર્ડિનેટ આપ્યા છે કે આ રીતના આપ્યા છે કે લઈ લેવી. ચલો 0a જેટલા કોર્ડિનેટ ઉપર છે, વાયએક્સથી અહીંથી એ જેટલા અંતર છે. અને અહીંથી વી જેટલી સ્પીડથી ગતિ કરીને પછી અહીંથી આમાં આ રીતના બહાર નીકળે. ચલો આ રીતના રેડી, આ રીતના 2v જેટલી સ્પીડથી આવે. અહીંયા માસ તો એમ જ રહે ને, ક્યુ એમ. અને બીજું ચલો આના કોર્ડિનેટ પણ અહીંયા આવતા એ પાસે 2a0 જેટલા કોર્ડિનેટ આપી દીધા છે. તો તમારે અને બીજું કે ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ કેવું છે, યુનિફોર્મ છે, ચેન્જ ના થાય. કેવું છે, યુનિફોર્મ, રાઈટ. તો તમારે E ની વેલ્યુ ફાઇન્ડ કરવાનું છું. E ની વેલ્યુ કેટલી છે? સરજી ગજબનો ક્વેશ્ચન છે, કંઈ સમજણ જ નથી પડતી ભાઈ. આ રીતના હું કરીશું આમાં? ઓહો, જો ભાઈ સાહેબ, જ્યારે પણ જો તમને જો પહેલા જો ક્વેશ્ચનમાં તમને શું શું વસ્તુ આપી છે એ વિચારો. ડરવાનું નહીં, પહેલા વિચારો ક્વેશ્ચનમાં તમને શું શું આપ્યું. જો માસ છે, વેલોસિટી આપી છે, વેગ આપી, સ્પીડ. આનાથી શું કરીશું આપણે? ઓકે, ઈ મેળવવાનું છે. ઈ હોતે આમ આપ્યું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આપ્યું છે, ચુંબકીય ક્ષેત્ર આમ આપ્યું છે. કઈ રીતે કરીશું? અને પાછા આ રીતના મોશન કરીને આ રીતના નીચે જાય છે. તો એના આપણે બે મતલબ કાર્ટેશિયન 2a0 આપ્યો છે, એટલે x અક્ષમાં 2a જેટલું અને x અક્ષમાં y અક્ષ તો 0 હોય, સેમ 0 હોય, y અક્ષમાં x અક્ષ 0 હોય. અચ્છા સર, ચલો એક વસ્તુ એ હોતે કહી દો. ચલો આ અંતર આપણને આપેલું છે, આ એ અંતરે છે, ઓકે, રાઈટ. આ 2a જેટલા અંતર, 2a જેટલા અંતરે છે, ઓકે. હવે સર કરવું કઈ રીતે, સોલ્વ કઈ રીતે કરશું ભાઈ સાહેબ? જ્યારે પણ તમને આ રીતના ફંડા આપે ને, જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન દો. સપોઝ પાર્ટિકલ અહીંયા આવો, સપોઝ આ પાર્ટિકલ છે આપણો ક્યુ ચાર્જ જેવો, ક્યુ જેટલો ચાર્જ અહીંયા આવે ટાર્ગેટ. તેની પર તમને ખબર છે 20 સ્પીડથી આ રીતના તો ગતિ કરતો હતો. એની પર આ ડાયરેક્શનમાં કયો ક્યુ જેટલો ફોર્સ લાગશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ જ છે ને ભાઈ સાહેબ, એ તો આમ જ ફોર્સ લગાડશે. મેગ્નેટિક ફોર્સ ક્યાં લખી દો, વી આમ છે, આ રીતના છે ને. જો ભાઈ સાહેબ, જો વી આમ છે તો ક્યાં લગાડશે? આમ લગાડવાનો ટ્રાય કરજો. આ છે ને, આમ છે. કાં તો વી ક્રોસ બી કરીને પણ જોઈ લેજો. આ ખૂબ જ આ રીતના જ આવશે. આડું છે ને, ખબર પડી ભાઈ સાહેબ. કેમ આમ વિચારો? જો બી આમ છે, રેડી, વી આમ છે, જો આમ છે, આમ આવશે. જો બી આમ ને વી આમ, તો આમ લાગશે, રાઈટ. તો આમ લાગશે મેગ્નેટિક ફોર્સ, ઓકે. ચલો માની લીધું, એમ લાગી ગયું. હાલો સર, પણ આનાથી કરશું શું ભાઈ? હા, જ્યારે પણ તમને આવી બધી કન્ડિશન આવે ને ત્યારે વેટ લગાવી દેવાનું. શું લગાવી દેવાનું? વેટ ના કરીયો. વેટ એટલે હું થાય વર્ક એનર્જી થિયરમ. વર્ક એનર્જી થિયરમ તમને આવડે છે? કાર્ય ઉર્જા થિયરમ વાપરવાનો. તમારી પાસે જો ભાઈ વેગ આપ્યો છે, શરૂઆત આ ફાઇનલ વેગ આપ્યો છે, શરૂઆતમાં 20 સ્પીડથી જતો હતો, ફાઇનલ અહીંથી 2v એટલી સ્પીડથી જાય છે, વેગ આપ્યો છે, અંતર આપ્યું છે, વર્ક એનર્જી થિયરમ લગાવી દો ને ભાઈ સાહેબ. શું હતું યાર વર્ક એનર્જી થિયરમ? શું કહે છે
કે ટોટલ વર્ક ઇક્વલ ટુ શું થાય, ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી થાય. તો અહીં સર સપોઝ ટોટલ વર્ક ડન આપણે પેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા કેટલું થશે, ચલો WE પ્લસ WM દ્વારા ઇક્વલ ટુ ડેલ્ટા કે આવશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા શું થશે, વર્ક ઇક્વલ ટુ થાય ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, ફોર્સ કેટલું લાગે, ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા ફોર્સ QE જેટલું, ચલો QE. પણ અહીંયા ચાર્જ આપણે Q લીધો એટલે આપણે અહીંયા કેવો લેવો પડશે, ચાર્જ Q લેવો પડશે, રાઈટ. આ રીતના Q ઇન્ટુ E. ઓકે, ચલો ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. જો ડિસ્પ્લેસમેન્ટ કેટલું આવશે, આપણે મેન તો અહીંથી વર્ક એનર્જી થિયરમ જોવાનું, અહીંથી આમ જોઈએ તો ભલે એને અહીંથી આ રીતના ડિસ્પ્લેસમેન્ટ અહીંથી આમ ટ્રાવેલ કર્યું, પણ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે, આમ એક્સ એક્સમાં, તો આપણે ઈ ડિસ્ટન્સને ધ્યાનમાં લેવાનું છે. સિમ્પલ, એ તો આપણને ખબર પડે, રેડી. ડિસ્પ્લેસમેન્ટ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ લાગે છે તો ઈ ડિસ્ટન્સ કયું છે, 2a. એક્સ એક્સ વાળું જ લેવાનું, વાય એક્સ વાળાને શું લેવા દેવાનું જરૂર છે ભાઈ સાહેબ. શોર્ટેજ ડિસ્ટન્સ 2a, અહીંથી અહીં એક્સ એક્સ વાળું ડિસ્ટન્સ કયું છે, 2a. એક્સ એક્સમાં લાગે છે ને, કેમ એટલો વિચારે, 2a આવી જાઓ. પ્લસ FM ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ક્યાં હોય, વેલોસિટી વેગની ડાયરેક્શનમાં. FM અને આ સર બંને એંગલ તો 90 નો બનાવે. F ડોટ ds કરશું આપણે, FM ડોટ ds કરશું. મેગ્નેટિક ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ બંને એંગલ તો 90 થશે, અને ડોટ પ્રોડક્ટ cos 90 અંડા. ઓ માય ગોડ, OMG, યસ. મેગ્નેટિક ફોર્સ આમ છે, વેલોસિટી દ્વારા ડિસ્પ્લેસમેન્ટ આમ છે, એંગલ 90 cos 90 અંડા થવાનું છે ભાઈ સાહેબ. cos અંડા, cos 90 અંડા, તો મેગ્નેટિક ફોર્સ દ્વારા વર્ક ડન તો અંડા જ થવાનું છે. ગમે ત્યારે આપ્યો હતો આ તો અંડા જ થવાનું હતું, મને ખબર જ હતી. તમને કીધું નહોતું, તમને ખબર જ હતી પૈસા, રેડી. મેગ્નેટિક ફોર્સ દ્વારા વર્ક ડન થશે જ નહીં. ચલો ડેલ્ટા કે ફાઇનલ વેલોસિટી 1/2 m માસ તો એમ જ હતું ઇન્ટુ 2v સ્ક્વેર માઇનસ 1/2 m. અહીંયા જો અહીંયા શું લેવાનું, વેગ v છે, જો v સ્ક્વેર. ખબર પડી, હવે તો પટી ગયું. આપણે ઈ મેળવવાનું છે ભાઈ, QE ઇન્ટુ 2a ઇઝ ઇક્વલ ટુ 1/2 m. 2v સ્ક્વેર એટલે શું થાય, 4v સ્ક્વેર માઇનસ અહીંયા શું થાય 1/2 mv સ્ક્વેર. ઓકે, ચલો 4v સ્ક્વેર છે, તે કામ કર્યું તો સર 1/2 mv સ્ક્વેર બહાર કાઢી લેવું તો 4 - 1 વચ્ચે. અરે કેમ એમ વિચારો છો ભાઈ સાહેબ, એટલું ટેન્શન ના લો. 1/2 mv સ્ક્વેર બે માંથી કોમન કાઢ્યું, ચલો રેડી. તો અહીંયા શું વધશે, 4 માઇનસ અહીંયા કઈ નથી 1, 4 - 1 3. નકર આમે કરી એક જ તમે 3 થાય ને, 3/2 વધે. ઓકે, તો હું આ QE 2a ઇક્વલ ટુ હું આ 3/2 mv સ્ક્વેર આવે. ઓકે 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 ભાઈ સાહેબ, ઓકે ઓકે ઓકે. આપણે તો ઈ જ મેળવવાનું છે. ઈ કેટલું થશે મેળવની ભાઈ, ઈ કેટલું મળશે, ઈ ઇક્વલ ટુ શું મળશે, હવે જો 2a નીચે જ છે એટલે 2 × 2 4. પેલા 3 mv સ્ક્વેર આમ નામ લખી નાખો, 3 mv સ્ક્વેર ડિવાઇડ બાય 2 × 2 4 a. ઓકે, અને q. તો બસ આ આન્સર. ઓકે, ચલો આ શું છે ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. એ છે, એ છે 49 ના સમજતા એક્સિડન્ટ થઈ જશે. એ છે 4aq, મતલબ સિમ્પલ. મતલબ તમને આ રીતના ગમે એ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો, તમારે વેટ લગાડી દેવાનું, વર્ક એનર્જી થિયરમ લગાડી દેવાનું પૈસા. ગમે આ ટાઈપના ગમે ત્યારે ક્વેશ્ચન આવ્યો હોય, તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મેળવવાનું કે ગમે તે મેળવવાનું કે તમારે શું, જો મેગ્નેટિક દ્વારા તો વર્ક ડન તો 0 જ થશે. ગમે ત્યારે આપ્યું તમારે વર્ક એનર્જી થિયરમ લગાડી દેવાના અને આન્સર કરી દેવાનો સોલ્વ. પછી જો મજા આવી જાય, ગમે એ મેળવવાનું કીધું હોય તમને મળી જશે 100%. વેગ કેટલી છે, સ્પીડ કેટલી છે, મળી જાય કે ન મળી જાય. અરે મળી જાય ને, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ છે, એના કારણે તો આ ઉત્પન્ન થાય છે. રેડી. તો તમને આ ટાઈપના ક્વેશ્ચનમાં તમને ખબર પડી ગઈ, જે વેલોસિટી ઉત્પન્ન થઈ કોના દ્વારા, ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા.
એટલે તમારે ગમે તેવો આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો તમારે આ કન્સેપ્ટથી લગાડો એટલે તમારો આન્સર આવી જશે 100%. રાઈટ વિદ્યાર્થી મિત્રો? તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આજના સેશનમાં બધા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે, મજા આવી ગઈ છે. તો મજા આવી તો હા મોજ હા લખી દેજો. અમારો જે આ ક્વોલિટી કન્ટેન્ટ વિડીયો છે એ બધાને શેર કરજો. કહેવાનું થોડું હોય ભાઈ સાહેબ, બધાના સપના પૂરો થાય એવું ટ્રાય કરો ને. તમે પણ શેર કરશો તો એને પણ એક સારું એજ્યુકેશન મળશે. વાંચે ગુજરાત પણ આખું ભણશે, એટલે તો ગુજરાતીમાં ભણાવ્યું છે ભાઈ સાહેબ. ખબર પડી? કાંઈ પણ ડાઉટ હોય તમારી ટેલિગ્રામ ચેનલ છે, તમે એમાં જઈને અમને ડાઉટ પૂછી શકો છો. પર્સનલી તમારે અમને કંઈ કોન્ટેક્ટ કરવો હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પંકજ જેઠવામાં જઈને તમે સર્ચ કરશો, થોડું સ્ક્રોલ કરશો એટલે મળી જાય. મારો ફોટો છે જ તે. ત્યાં તમે અમને ગમે ત્યારે એની ટાઈમ કોન્ટેક્ટ કરો. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને અમારી અપડેટ મેળવી શકો છો. ગમે ડાઉટ હોય સોલ્વ કરી શકો, ડાઉટ મોકલી પણ શકો છો. રાઈટ? તો બસ વિદ્યાર્થી મિત્રો આ રીતના ભણતા રહો, ખુશ રહો, મસ્ત રહો. હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો મચ. બાય.